ચાલો જાણીએ આજના સમાચાર। રાજસ્થાનમાં જયપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે ગઈકાલે તારીખ 5-10-2025ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં મંદિરના દ્વિદશાબ્દી ઉત્સવ નિમિત્તે યોજાયું યુવા સંમેલન। પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામી અને સંતોના પ્રેરક વક્તવ્યો બાદ યુવકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા મંદિરના વિવિધ કાર્યોથી થતા જીવન ઉત્કર્ષની રજૂઆત કરી। અંતે પરમ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વચનો દ્વારા આધ્યાત્મિક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું। અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલ સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કોલેજના વિદ્યાર્થીઓ અને તાજેતરમાં સ્નાતક થયેલા યુવાઓ માટે 6 સપ્તાહનું વિશિષ્ટ તાલીમ સત્ર યોજાઈ છે। અક્ષરધામ એકેડમી નોર્થ અમેરિકાના માધ્યમથી યોજાતું આ વિશિષ્ટ તાલીમ સત્ર યુવાનોના હૈયે સાંસ્કૃતિક સાથે આધ્યાત્મિક મૂલ્યો દ્રઢ કરે છે અને તેમનો સર્વાંગી વિકાસ કરે છે। આ વર્ષે ઉનાળુ વેકેશનમાં એમ્પાવરિંગ ધ ફ્યુચર એટલે કે ભવિષ્યના સશક્તિકરણ શીર્ષક સાથે યોજાયેલા આ તાલીમ સત્ર દ્વારા કિશોર કિશોરીઓ અને યુવક યુવતીઓ પૂજ્ય સંતોના વક્તવ્યો સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ સેશન, વર્કશોપ્સ અને સેવા યજ્ઞો દ્વારા અનેકવિધ પ્રેરણાઓથી સભર બન્યા હતા। UK અને યુરોપના વિવિધ BAPS સ્વામિનારાયણ મંદિરો અને સત્સંગ કેન્દ્રોમાં થઈ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 92મા જન્મોત્સવની ઉજવણી। સદ્ગુણોના સાગર મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલી જન્મદિનની સભાઓમાં સ્વામીશ્રીના દિવ્ય ગુણોની વિવિધ માધ્યમો દ્વારા રજૂઆત થઈ। પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ વિડીયોના માધ્યમથી સૌને આશીર્વાદ આપ્યા। પ્રસ્તુત છે વિવિધ મંદિરોમાં ઉજવાયેલ ઉત્સવોની એક ઝાંખી। महंत स्वामी जन्म जयंती, महंत स्वामी जन्म जयंती। યુકેમાં લંડનના વિખ્યાત BAPS સ્વામિનારાયણ મંદિરે BAPS ચેરિટીઝ દ્વારા તારીખ 27 એપ્રિલથી 6 જુલાઈ 2025 દરમિયાન યોજાયો 12 સપ્તાહનો સ્વાસ્થ્ય સુખાકારી કાર્યક્રમ। ડાયાબિટીસ, હૃદયરોગ અને માનસિક સ્વાસ્થ્યના ખતરાનો સામનો કરી રહેલા દર્દીઓ માટે ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, સ્લીપ અને સ્ટ્રેસ એમ મુખ્ય 4 મુદ્દાઓ પર BAPS સંસ્થાના સેવાભાવી હેલ્થકેર પ્રોફેશનલ્સ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ વિવિધ માધ્યમો દ્વારા સુસ્વાસ્થ્યની પ્રેરણા પ્રાપ્ત કરી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વિવિધ BAPS મંદિરોમાં નવરાત્રી દરમિયાન ભક્તિ પર્વો દ્વારા હજારો લોકો ઉચ્ચ જીવનની પ્રેરણા પ્રાપ્ત કરે છે। ભાવનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે છેલ્લા 33 વર્ષોથી નવરાત્રી દરમિયાન વિવિધ રસપ્રદ કાર્યક્રમો અને રમતોત્સવ સાથે આ ભક્તિ પર્વ યોજાય છે। આ વર્ષે તારીખ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાયેલા ભક્તિ પર્વમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો સહિત હજારો ભક્તો ભાવિકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિવિધ BAPS મંદિરેથી પધારેલા સંસ્થાના વિદ્વાન સંતોના પ્રેરક વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો। રાજસ્થાનમાં જયપુરના BAPS સ્વામિનારાયણ મંદિરે તારીખ 4-10-2025ના રોજ મંદિરના દ્વિદશાબ્દી ઉત્સવ નિમિત્તે યોજાયું મહિલા સંમેલન। આબાલ વૃદ્ધ મહિલા ભક્તોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં મંદિરના યોગદાનની પ્રસ્તુતિ કરી। આ સંમેલનમાં ખાસ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી શ્રી દિયા કુમારીજી પણ ઉપસ્થિત રહ્યા। મંદિરે દર્શન, અભિષેક, આરતી સાથે સાંસ્કૃતિક પ્રદર્શન નિહાળી તેઓએ મહિલા સંમેલનમાં વિવિધ પ્રસ્તુતિઓ નિહાળી। આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજસ્થાનના મહિલા ભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો। BAPS સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો BAPS પ્રકાશ એપ સાથે।